જય ભગવાન. જય શ્રી કૃષ્ણ. હવે બધા જ માતા પિતાને છોકરાના દીકરીના લગ્નની ખૂબ જ ચિંતા રહેતી હોય છે. વિચારતા હોય છે કે ક્યારે લગ્ન થશે. તો આજે આપણે છોકરા છોકરીનું લગ્ન ક્યારે થશે એ બાબતે વિચારીશું. એના માટે તમને થોડુંક કુંડળીનું જ્ઞાન હોવું જોઈએ. કુંડળીમાં 7મું સ્થાન છે, સ્પાઉસનું સ્થાન છે. સ્પાઉસ એટલે સાથીદાર, પુરુષ માટે સ્ત્રી અને સ્ત્રી માટે પુરુષ. હવે 7મા સ્થાન ઉપર જો શનિની દ્રષ્ટિ હોય તો હંમેશા લગ્ન મોડા થાય, 29, 30, 31 વર્ષે થાય. એક બીજું, 7મા સ્થાનના સ્વામી જો 12મે બીજે, છઠ્ઠે ને 8મે ખાડે પડ્યા હોય તો પણ લગ્ન થવામાં મોડા થાય, લગ્ન થાય તૂટી જાય, આવી બધી વસ્તુઓ બની શકે. હવે લગ્ન થવાની બાબતમાં જોઈએ તો 7મા સ્થાનનો સ્વામી કેન્દ્રમાં હોય અથવા તો ત્રિકોણમાં હોય તો એવા જ બાળકોનું, એવી છોકરીઓનું લગ્ન સહેલાઈથી પતી જાય. સીતા ત્રિકોણ રાશિ કે ગુરુ ભવે દિગોચરે. ગોચરનો ગુરુ જ્યારે જન્મના શુક્ર ઉપર દ્રષ્ટિ કરે ત્યારે માણસનું લગ્ન થાય જ. ગુરુ 3 જગ્યાએ દ્રષ્ટિ કરે. અત્યારે ધારો કે કર્ક રાશિનો ગુરુ છે તો કર્કથી ગણવાનું કે કર્ક, સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક. તો અત્યારે ગુરુ વૃશ્ચિક રાશિ પર દ્રષ્ટિ કરે છે. ધન મકર ઉપર દ્રષ્ટિ કરે છે અને મીન ઉપર દ્રષ્ટિ કરે છે. તો આ 3 રાશિમાં જો તમારા દીકરાનો, તમારી દીકરીનો શુક્ર હોય તો કર્કના ગુરુની એના ઉપર દ્રષ્ટિ થાય એટલે આગામી 12 મહિનામાં આ જાતકોનું લગ્ન થવાની સંભાવના ઘણી બધી છે. એટલે લગ્ન કરાવનારા ગ્રહો શુક્ર અને ગુરુ છે અને સપ્તમેશ છે. 7મા સ્થાન પર ગુરુની દ્રષ્ટિ હોય અથવા તો 7મા સ્થાનના સ્વામી પર ગુરુની દ્રષ્ટિ હોય ત્યારે પણ લગ્ન થઈ શકે. એટલે લગ્ન થવાના યોગો તો ઘણા બધા આવશે, પણ લગ્ન, પ્રવાસ, આ બધી વસ્તુ એવી છે કે માણસ એક વખત નક્કી કરે કે મારે આજે જમવું જ નથી, ઉપવાસ કરવો છે, તો તમારી આગળ ભાણું આવે તો પણ ભાણું પાછું જાય. તમને એમ થાય કે શાસ્ત્રીજીએ કહ્યું કે આ લગ્નનો યોગ છે, લગ્ન કેમ ના થયું? પણ તમે સારું ખોટું લગ્ન નથી કરવું, મોડું કરવું છે, એના હિસાબે તમે એવોઇડ કરો છો. બરાબર છે? એટલે લગ્ન, પ્રવાસ, ખાવું પીવું એ બધા માટે તમારી પણ ઈચ્છા હોવી જોઈએ તો એ વસ્તુ સક્સેસ થાય. આ રીતે તમારા જન્મના શુક્ર ઉપર અથવા તો 7મા સ્થાન ઉપર ગોચરના ગુરુની દ્રષ્ટિ થશે ત્યારે તમારા સંતાનની, તમારી દીકરીનું લગ્ન થશે. અસ્તુ છે. જય ભગવાન.